હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે બાળકોની છે. એ છે ચીઝ સ્પ્રેડર. આપણે બાળકોને બહારથી ચીઝ લાવીને આપતા હોય છે, તો આજે આપણે બનાવીએ ઘરે. તો અહીંયા મેં 50 ગ્રામ જેટલું ફ્રેશ પનીર લીધું છે. અહીંયા 1 ક્યુબ જેટલું મેં બટર એડ કર્યું છે અને અહીંયા 50 ગ્રામ જેટલી આપણી પ્રોસેસ ચીઝ એડ કરી છે. અને આ બધી જ વસ્તુ આપણે રૂમ ટેમ્પરેચર પર હોવી જોઈએ. ફ્રીઝમાંથી કાઢીને આપણે નથી લેવાનું, એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે. જો તમને ગાર્લિકની ફ્લેવર ગમતી હોય તો એક ગાર્લિક ક્લાવ્સ એડ કરવો. અને ફ્રેશ કરિયન્ડર મેં લીધી છે થોડીક. અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલો ઓરેગાનો એડ કર્યો છે. 1/4 ટેબલસ્પૂન જેટલું રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. અને અહીંયા મારી પાસે ગાર્લિક સિઝનિંગ હતું એટલે મેં થોડું એડ કર્યું છે. તમારી પાસે ના હોય તો અવોઇડ કરવું. અને ચપટી એવું મેં સોલ્ટ એડ કર્યું છે, કેમ કે આપણે ચીઝમાં અને બટરમાં સોલ્ટ હોય છે એટલા માટે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું અને આમાં આપણે જરાય પાણી એડ કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા હું ગ્રાઇન્ડ કરી લઉં છું અને તમે જોઈ શકો છો સર્વ કરવા માટે તૈયાર છે. કેટલી સરસ થઈ છે ચીઝ સ્પ્રેડ. આ બાળકોને આપણે પરોઠા કે રોટલી કે ગમે તે ઉપર આપણે સ્પ્રેડ કરીને લંચ બોક્સમાં આપી શકીએ છીએ. તો થઈ છે ને એકદમ સરસ એવી ચીઝ સ્પ્રેડ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.